નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફાર્મર રજિસ્ટ્રી કર્યા પછી તમારી નોંધણી અપ્રુવલ થઈ કે નહીં તે સ્ટેટસ કેવી રીતે ચેક કરશો તેની બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નોંધણીની અપડેટ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે ફાર્મર રજિસ્ટ્રીની લિંક ઓપન કરવાની છે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલ છે. જ્યારે તમે ફાર્મર રજિસ્ટ્રીની લિંક ઓપન કરો છો ત્યારે ઉપર 3 બોક્સ હશે, જેમાં બીજા નંબરનું ચેક એનરોલમેન્ટ સ્ટેટસ પર તમારે ક્લિક કરવાની છે. અહીંયા તમે એનરોલમેન્ટ સ્ટેટસ બે રીતે ચેક કરી શકો છો. એનરોલમેન્ટ આઈડી દ્વારા, જે તમારા મોબાઈલમાં SMS દ્વારા આવ્યો છે, અને બીજું આધાર કાર્ડ દ્વારા. તો અહીંયા આપણે આધાર કાર્ડ દ્વારા ચેક કરીશું. સૌપ્રથમ તમે રજિસ્ટ્રેશન વખતે તમારો જે આધાર કાર્ડ નંબર હતો તે દાખલ કરવાનો છે. આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી તમારે ચેક પર ક્લિક કરવાનું છે. જે પણ ખેડૂત મિત્રોને નોંધણી અપ્રુવલ થઈ ગઈ છે તેમને અપ્રુવલ સ્ટેટસમાં અપ્રુવડ બતાવતું હશે. અહીંયા સ્ટેટ આઈડી આવી ગયો હશે તેમને, ને હજુ જેમને પેન્ડિંગમાં હશે તેમને અહીંયા પેન્ડિંગ બતાવશે. જો કોઈ પણને રજિસ્ટ્રેશન રિજેક્ટ હશે તો અહીંયા રિજેક્ટની તારીખ પણ આપવામાં આવશે ને રિજેક્ટ થવાનું કારણ પણ તેમને જણાવવામાં આવશે. જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ખેડૂત મિત્રોને પણ વિડીયો શેર કરજો. આભાર.